માર્કેટિંગ યાર્ડમાં ડીઝલની અછતનો સીધો પ્રભાવ હવે કેસર કેરીની સિઝન પર જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી 30 થી 40 હજાર બોક્સ કેરીની આવક થતી હતી, પરંતુ છેલ્લા 5 દિવસથી આવક ઘટીને માત્ર 10 થી 15 હજાર બોક્સ સુધી સીમિત રહી છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીઝલના અભાવે ટ્રકો અને માલવાહક વાહનો સમયસર ઉપલબ્ધ નથી થતા, જેના કારણે બગીચાઓમાંથી કેરી મોડી પહોંચે છે। આવક ઘટતા સાથે કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને 900 થી 1500 રૂપિયામાં વેચાતી કેરી હવે 600 થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે। વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતામાં છે કે જો સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પાક બગીચામાં જ બગડી શકે છે અને સિઝનલ વેપારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર દરરોજ 30-35 હજાર બોક્સની આવક થતી હતી। આજે 10-12 હજાર બોક્સની આવક છે, કારણ કે ડીઝલ મળતું નથી। ખેડૂતો અને ઇજારદારો બરબાદ થવાની લાઈનમાં છે। જ્યાં કેરીની બજાર 700-800-900 રૂપિયા હતી અને 400-500 રૂપિયા બોક્સના થઈ ગયા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ઘટી છે, માલ પુષ્કળ છે બગીચાઓમાં બધીમાં, કેરીની આવક અહીંયા ઘટી ગઈ છે અને બહારના ગ્રાહક બી નથી આવતા, કેમ કે તેને માલ લઈ જવામાં મોંઘું પડે છે। ભાડામાં 2-3 હજાર 4 હજાર 5 હજારનો વધારો થઈ જાય છે। એના હિસાબે કેરીમાં ભાવમાં બી મંદી ઘણી પડી ગઈ છે। અત્યારે 12 થી 15 હજાર બોક્સની કેરીની આવક થાય છે। સારામાં સારી કેરી હોય તો 1200 થી 1500 રૂપિયા સુધીના 10 કિલોના ભાવ છે અને જે એગ્રોમાં જાય છે એ 500 થી માંડી અને 700 રૂપિયા સુધી જાય છે। મીડિયમ કેરી હોય એના ભાવ 900 થી માંડીને 1100 જેવા ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। હાલમાં કેરીની સિઝનમાં જે 15 થી 15 હજાર બોક્સની આવક છે, ગયા વર્ષે આ ટાઈમે આ સિઝનમાં 15 થી 20 હજાર બોક્સની આવક હતી, જેની સરખામણી આ વર્ષે આવક પણ ઓછી છે, એમ ભાવ થોડાક ઊંચા છે। તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી પેટ્રોલના ભાવનો આંકડો સામે આવ્યો છે। તેમાં ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે। ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે। એનડીએ સરકારવાળા રાજ્યોમાં પણ પેટ્રોલના ભાવ ઓછા છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેટ્રોલના સૌથી વધુ ભાવ નોંધાયા છે। તો હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે। અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે। સુરતમાં હવે લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા માટે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે। શહેરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં 100%થી વધુનો ઉછાળો નોંધાયો છે। એપ્રિલ 2025 દરમિયાન સુરતમાં કુલ 987 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી થઈ હતી, જ્યારે એપ્રિલ 2026માં આ આંકડો વધીને 2100 સુધી પહોંચી ગયો છે। સરકારની ગ્રીન એનર્જી નીતિઓ, ઓછી ઓપરેશનલ કિંમત અને પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિને કારણે લોકો ઈવી તરફ આકર્ષાઈ રહ્યા છે। હાલ પેટ્રોલ ડીઝલ વાહનો પર વધુ ટેક્સ લાગે છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર માત્ર 1% જેટલો ટેક્સ હોવાથી ખરીદદારોને મોટી રાહત મળી રહી છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઇક અને કોમ્પેક્ટ કારની માંગમાં જબરદસ્ત વધારો નોંધાયો છે। આપણે પેટ્રોલ ડીઝલની અંદર 6% આપણે આરટીઓ ભરતા હતા, એની સામે ઈવીમાં તમારે 1% આરટીઓ ભરવાનો છે, પ્લસ આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરવાનું આવતું હતું 3.5% ટેક્સ। એની જગ્યાએ તમે ઈવી લેશો કોઈ પણ ગાડી તો ઈવીની અંદર તમારે 1 પણ રૂપિયો ભરવાનો નથી આવતો। તો આ પણ એમને બેનિફિટ મળી રહ્યો છે કે આજે જે આપણે કરતા તે નહીં। પ્લસ તમને ખ્યાલ હશે કે આપણે જે ગાડીઓ લઈએ છીએ પેટ્રોલ ડીઝલ, એમાં આપણે 28% અને 45% આપણે જીએસટી ભરતા હતા। તમે કોઈ પણ ઈવી લઈ લો, એમાં તમને ખાલી 5% જીએસટી પેડઅપ કરવાનું રહેશે, એટલે બધી જગ્યાથી એમને આ ફાયદો મળી રહ્યો છે। સુરત
જિલ્લા છે એમાં ઇલેક્ટ્રિક વ્હીકલોની જે રજિસ્ટ્રેશનની સંખ્યામાં છે એ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે જે એપ્રિલ 2025માં આપણે ટોટલ ઇલેક્ટ્રિક વ્હીકલ હતા એ 987 વ્હીકલ રજિસ્ટર્ડ થયેલા હતા. એની સામે એપ્રિલ 2026માં કુલ 2011 વ્હીકલ રજિસ્ટર્ડ થયા છે. મે 2025માં 1006 વ્હીકલ રજિસ્ટર થયા હતા અને એની સામે મે 2026માં અત્યાર સુધીમાં 1176 વ્હીકલ રજિસ્ટર થઈ ચૂક્યા છે. હજી આ મહિનામાં બીજા વ્હીકલ પણ કુલ રજિસ્ટર થશે, એટલે કે લગભગ 100%થી પણ વધુ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. દ્વારકામાં આજે ટ્રાફિક સમસ્યાનું કરુણ ચિત્ર સામે આવ્યું છે, જ્યાં સ્થાનિક વ્યક્તિના દુઃખદ અવસાન બાદ નીકળેલી સ્મશાન યાત્રા શહેરના ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ટ્રાફિકની ગંભીર અવ્યવસ્થાના કારણે પરિવારજનો અને સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી વિકટ બની કે અંતિમ યાત્રાની બસને દૂર રાખીને મૃતદેહને લાંબા અંતર સુધી પગપાળા સ્મશાન ઘાટ સુધી લઈ જવો પડ્યો. આ ઘટનાએ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય અને માનવતાભરી કામગીરી સામે આવી છે. પોલીસે વ્યાજખોરોના કબજામાંથી એક પીડિત પરિવારના ₹1 કરોડ અને આશરે 70 તોલા સોનાના દાગીના માત્ર 48 કલાકમાં મુક્ત કરાવીને પરત સોંપ્યા છે. આ પરિવાર છેલ્લા 4 વર્ષથી વ્યાજખોરોના માનસિક ત્રાસનો સામનો કરી રહ્યો હતો અને વ્યાજખોરો તેમના દાગીના પરત આપતા નહોતા, પરંતુ પરિવારે આ અંગે પોલીસને રજૂઆત કરતા જ પોલીસે ત્વરિત કામગીરી કરી હતી. એસપીએ ભોગ બનનાર પરિવારને રૂબરૂ બોલાવીને તેમના દાગીના પરત સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ એસપીએ અન્ય નાગરિકોને પણ કોઈપણ જાતના ડર વગર વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. એ એક જ મિનિટની અંદર જે અરજી આપતા એક જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના